શિક્ષણ, સંગઠન અને સેવા અને સંઘર્ષ અને સફળતા. એમાં સંસ્કાર તો સમજ્યા, સેવા પણ સમજ્યા, પણ જ્યાં સુધી તમે સંગઠિત નહીં થાઓ ત્યાં સુધી તમે સંઘર્ષ નથી કરી શકતા. હમણાં વાત થઈ કે ભાઈ ગુજરાતમાં ટેકનિકલ સ્ટાફ 25,000 નો સ્ટાફ છે. 25,000 ની સંખ્યામાં છે. 25,000 લોકોની સંખ્યામાં હોય અને આપણે આ ચિંતામાં આ વેદનામાં આપણે જો પસાર થઈ રહ્યા હોય એનો મતલબ એવો છે કે આપણે સંગઠિત થયા નથી. સંગઠિત જ્યાં સુધી નહીં થઈ શક્યો ત્યાં સુધી તમે સંઘર્ષ નથી કરી શકવાના. તો સાચા અર્થમાં સંગઠિત થવું પડશે. અને વેર વ્યાજ છે કે જે તમે સંગઠન બનાવી રહ્યા છો, જે તમારું સંગઠન છે એની અંદર નિષ્ઠા અને પ્રમાણિકતા હોવી જોઈએ દરેક કર્મચારીઓમાં. અને તમારે ભગવાન બુદ્ધની જેમ વાત કરીએ, અધિકારી અને કર્મચારી અને તમારા જે કાંઈ આપણા એસોસિએશનના જે આગેવાનો છે એમાં અને કર્મચારીઓમાં રાગ અને દ્વેષ તો તમારે એને રાગ દ્વેષમાંથી આપણે અલિપ્ત થવું પડશે. અને બીજું કે જો તમારે તમારા અધિકારો પ્રાપ્ત કરવા માટે લડાઈમાં સફળ થવું હોય તો તમે લોભ અને લાલચ તમે મૂકી દેજો. મૂળ વાત ત્યાં છે. અમારું જે સંઘર્ષ તૂટે છે અથવા તો સંગઠન તૂટે છે એ મૂળ વાત છે કે તમારે કોઈ અધિકારીની પાસે તમારે વાલા દવલા થવા માટે લોભ અને લાલચમાં આપણે ફસાવીએ છીએ એટલે આપણું સંગઠન છે એ લાંબુ ચાલતું નથી. તો લોભ અને લાલચ બે વસ્તુ આપણે છોડવી પડશે. તો રાગ દ્વેષ, લોભ અને લાલચ, જો આમાંથી આપણે બહાર નીકળીશું તો સંપૂર્ણપણે આપણે સફળ થવાના છીએ. એ જ વાત હમણાં થઈ કે નિષ્ઠા અને પ્રમાણિકતા અને શીલવાન. બોટાદમાં તમારો દાખલો બનાવ્યો છે. અમારા પરમારભાઈ એક જ વ્યક્તિનો કંઈ બદલીના પ્રશ્ન હતો. સાહેબને મેં ઓડિયો પણ સાંભળી છે. ત્યારે તો મને એમ હતું કે ભાઈ આ તો ઓલા સાહેબના કોઈક સાહેબ બોલતા હોય એવું લાગે છે. ભલે એક ચોથા વર્ગના કર્મચારી છે સાહેબ, પણ જે એમની જે વાત કરવાની જે રીત હતી તો બુદ્ધિ છે એ કોઈને બાપની જાગીર નથી. બુદ્ધિ દરેક વ્યક્તિમાં પડેલી છે, પણ ખામી જાણકારીની છે. આપણા પેરિયાર વી રામાસ્વામીએ કીધેલું છે કે આ દેશમાં જે આપણને નથી તક મળી તો કારણ શું? તો કે ખામી અવસરની છે, યોગ્યતાની નહીં. ખામી જાણકારીની છે, બુદ્ધિની નહીં. તો એ જાણકાર હતા એટલા માટે ઓલા અધિકારીની સાથે વાત કરી શકતા. ત્યારે મને તો એમ કીધું કે આ તો સુપર ક્લાસ વન વાત કરતા હોય એવું લાગે છે. અમે જોયું તો એ એટલા માટે સફળ થયા પરમારભાઈ કે એની એમાં નિષ્ઠા પડેલી હતી. અને એને શીલવાન વ્યક્તિ, એને શીલવાન અને પ્રમાણિકતા અને નિષ્ઠા હતી. એટલા માટે એને કોઈ અધિકારી પણ દબાઈ ન શકે. આપણે જો કામ કરવું હોય તો નિષ્ઠા અને શીલથી કામ જો કરીશું તો શીલવાન વ્યક્તિને કોઈ દબાવી નહીં શકે. ભાઈએ વાત કરીને કે એના અધિકારીને કહી દે કે ભાઈ